બિફોર ક્રાઇસ્ટ એન્ડ સીઈ. બિફોર ક્રાઇસ્ટ તો બધા સમજી ગયા કે ઓકે ક્રાઇસ્ટના જન્મથી પહેલાં. હવે એક વસ્તુ મને નથી સમજ પડતી કે ક્રાઇસ્ટ જ્યારે જન્મ્યા ત્યારે તો એને પ્રતિપાદન નહીં કર્યો ને કોઈ પણ ધર્મનો, તો કેમ ક્રાઇસ્ટના જન્મનો વર્ષ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બિફોર ક્રાઇસ્ટ? પણ એ વાત જવા દો. ચલો, એક મહાન આત્મા, એક મહાન કારણસર બધાને વચ્ચે આવ્યા, મહાન ધર્મનો એને પ્રતિપાદન કર્યો, એમાં જવા દો. પણ જે પાછળનો ભાગ છે એને સીઈ કેમ કહેવાય છે? અને સીઈની ફૂલ ફોર્મ છે કોમન એરા. કોમન એરા એટલે એ કોમન એરાથી પહેલાં શું હતો? તો એ કહે છે કશું ના હોય, ડાર્ક એજીસ હતો. ડાર્ક એજીસ એટલે કે કોઈને કશી ખબર નહોતી. પ્રી હિસ્ટોરિક એરા એટલે અમારા વેદ, અમારા ઉપનિષદ, અમારા ગ્રંથો, અમારી પરંપરાઓ બધા પ્રી હિસ્ટોરિકમાં મોકલી દીધા, કારણ કે સરખામણી થાય જ નહીં. એ લોકો મેચ નથી કરી શકતા, એટલે કઈ એ પછી કોમનાલિટી આવી. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।